હરે કૃષ્ણ. નમસ્કાર દોસ્તો, હું છું જ્ઞાનદીપ ચૌહાણ અને ભગવદ્ ગીતાની વાંચન શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગત સેશનમાં આપણે અધ્યાય 2 ગીતાનું સાર એના શ્લોક સંખ્યા નંબર 41 સુધી જોયું હતું. હવે આપણે શ્લોક સંખ્યા નંબર 42થી આગળ વધીશું. તો ચાલો જોઈએ શ્લોક સંખ્યા નંબર 42. યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદ્યંત વિપશ્ચિત વેદવાદરતા પાર્થ નાન્યદસ્તિતિવાદિના. શ્લોક સંખ્યા નંબર 43. કામાત્માન સ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગેશ્વર્ય ગતિમ પ્રતિ. અનુવાદ: અલ્પજ્ઞાની મનુષ્યો વેદોની તે અલંકારિક વાણી પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે કે જે સ્વર્ગ પ્રાપ્તિ, ઉત્તમ જન્મ, સત્તા વગેરે માટે વિવિધ સકામ કર્મો કરવાની ભલામણ કરે છે. વિષય ભોગ તથા વૈભવી જીવનના ઈચ્છુક હોવાથી તેઓ કહે છે કે આનાથી વધારે સારું કંઈ જ નથી. ભાવાર્થ: સામાન્ય રીતે બધા લોકો બહુ બુદ્ધિશાળી હોતા નથી અને તેમના અજ્ઞાનને લીધે વેદોના કર્મકાંડ વિભાગમાં બતાવેલા સકામ કર્મો પ્રત્યે તેઓ અત્યંત આસક્ત રહે છે. તેઓને જ્યાં સુરા અને સુંદરીઓ ઉપલબ્ધ છે તથા ભૌતિક ઐશ્વર્ય સહજ પ્રાપ્ય છે એવા સ્વર્ગલોકમાં જીવનનો આનંદ માણવા માટે ઇન્દ્રિય તૃપ્તિ કરાવનારા પ્રસ્તાવોથી વધારે કંઈ જ જોઈતું નથી. સ્વર્ગ પ્રાપ્તિ માટે વેદોમાં અનેક યજ્ઞોની ભલામણ કરવામાં આવી છે, જેમાં જ્યોતિષ્ઠોત્તમ યજ્ઞ મુખ્ય છે. વાસ્તવમાં વેદોમાં કહ્યું છે કે જે મનુષ્યને સ્વર્ગ પ્રાપ્તિની કામના હોય તેણે આ યજ્ઞો અવશ્ય કરવા જોઈએ અને જ્ઞાનના અધૂરા ભંડોળવાળા મનુષ્ય માની લે કે વૈદિક જ્ઞાનનો સમગ્ર આશય આટલો જ છે. એવું નથી. આવા બિન અનુભવી લોકો માટે કૃષ્ણ ભાવનામૃતના દ્રઢ સંકલ્પયુક્ત કર્મમાં સ્થિત થવું ઘણું અઘરું હોય છે. જેવી રીતે મૂર્ખ લોકો ઝેરી વૃક્ષોના ફૂલો પ્રત્યે આકર્ષાય છે, પણ આવું આકર્ષણનું પરિણામ શું આવશે તે જાણતા નથી, તેવી રીતે અજ્ઞાની માણસ સ્વર્ગીય ઐશ્વર્ય તથા ત્યાંના ઇન્દ્રિય ભોગ પ્રત્યે આકર્ષાય છે. વેદોના કર્મકાંડ વિભાગમાં કહ્યું છે, જે લોકો ચાતુર્માસ તપ કરે છે તેઓ અમર તથા સદા સુખી થવા માટે સોમરસ પીવાના અધિકારી બને છે. પૃથ્વી પર પણ ઘણા લોકો સોમરસ પામવા માટે બહુ આતુર હોય છે કે જેથી તેઓ બળવાન બને અને ઇન્દ્રિય તૃપ્તિનું સુખ પ્રાપ્ત કરી શકે. આવા લોકોને સંસારના બંધનમાંથી મુક્ત થવા બાબત કોઈ શ્રદ્ધા હોતી નથી. તેઓ સામાન્ય રીતે વિષયી હોય છે અને જીવનમાં સ્વર્ગીય આનંદ સિવાય તેમને બીજું કંઈ જ ખપતું નથી. શ્લોક સંખ્યા નંબર 44. ભોગેશ્વર્ય પ્રસક્તાનામ તયાપહત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે. અનુવાદ: જે મનુષ્ય ઇન્દ્રિય ભોગ તથા ભૌતિક ઐશ્વર્ય પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે તથા આવી વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે, તેમના મનમાં પરમેશ્વરની ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ થતો નથી. ભાવાર્થ: સમાધિનો અર્થ થાય છે સ્થિર મન. મન જ્યારે આત્માને ઓળખવા અર્થાત સમજવામાં સ્થિર બને છે ત્યારે તેને સમાધિ કહે છે. જે મનુષ્ય ભૌતિક વિષય ભોગમાં રુચિ ધરાવનારા છે તેમને માટે સમાધિ કદાપી શક્ય નથી અને જેઓ આવી ક્ષણિક વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે તેમને માટે પણ સમાધિ શક્ય નથી. ભૌતિક શક્તિ અર્થાત માયાની પ્રક્રિયા દ્વારા તેઓ ઓછા કે વત્તા અંશે દૂષિત થયેલા હોય છે. શ્લોક સંખ્યા નંબર 45. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુનો નિર્દ્વંદો નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન. અનુવાદ: વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન થયું છે. હે અર્જુન, આ ત્રણેય ગુણોથી પર થા. સર્વદ્વંદોથી તેમજ લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી રહિત થઈ આત્મપરાયણ થા. ભાવાર્થ: સર્વ ભૌતિક કાર્યોમાં 3 પ્રાકૃત ગુણોની ક્રિયા તથા પ્રતિક્રિયા થતી જોવા મળે છે. તેમનો ઉદ્દેશ્ય સકામ કર્મફળ હોય છે, જે ભૌતિક જગતમાં બંધનના કારણરૂપ બને છે. સામાન્ય લોકો ઇન્દ્રિય તૃપ્તિના ક્ષેત્રમાંથી ક્રમશઃ ઊંચે લાવી આધ્યાત્મિક ભૂમિકા પર લાવવા માટે વેદોમાં મુખ્યત્વે સકામ કર્મોનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી ભૌતિક શરીરનું અસ્તિત્વ રહે છે ત્યાં સુધી પ્રાકૃત ગુણોમાં ક્રિયા પ્રતિક્રિયા થયા કરે છે. મનુષ્ય સુખ દુઃખ, ગરમી ઠંડી વગેરે જેવા દ્વંદ્વોને સહન કરતા શીખવું જોઈએ અને એમ કરીને લાભ કે હાનિની ચિંતામાંથી મુક્ત થવું જોઈએ. મનુષ્ય જ્યારે કૃષ્ણની ઈચ્છા પર પૂર્ણપણે આશ્રિત થઈ જાય છે ત્યારે તે કૃષ્ણ ભાવનામયના આ દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરે છે. શ્લોક સંખ્યા નંબર 45. યવાનાર્થ ઉદપાને સર્વત સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત. અનુવાદ: જે હેતુઓ એક નાના કૂવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. ભાવાર્થ: વૈદિક સાહિત્યના કર્મકાંડ વિભાગમાં વર્ણવેલા ધાર્મિક વિધિ તથા યજ્ઞનું ધ્યેય આત્મસાક્ષાત્કારના ક્રમિક વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. સચરાચરના આદિકારણ ભગવાન કૃષ્ણને જાણવા એ જ વેદોના અધ્યયનનું ધ્યેય છે. તેથી આત્મસાક્ષાત્કારનો અર્થ છે કૃષ્ણને જાણવા તથા તેમની સાથેના આપણા સનાતન સંબંધને જાણવો.
માટે મનુષ્ય માત્ર વિધિ વિધાનોમાં આસક્ત થવા વિના વેદોનો ખરો હેતુ સમજવા પૂરતું બુદ્ધિશાળી હોવું જરૂરી છે અને તેણે ઉચ્ચ કક્ષાના ઇન્દ્રિય ભોગો પ્રાપ્ત કરવા માટે સ્વર્ગીય ગ્રહોમાં ઉન્નતિ પામવાની આકાંક્ષા રાખવી જોઈએ નહીં. વેદોના ઉદ્દેશો ચરિતાર્થ કરવા માટે પુષ્કળ સમય, શક્તિ, જ્ઞાન તથા સંશોધનોની જરૂર હોય છે. આ યુગમાં આ બધું ભાગ્યે જ શક્ય બને છે. પરંતુ વૈદિક સંસ્કૃતિનો સર્વોત્તમ ઉદ્દેશ્ય પવિત્ર ભગવાન નામના કીર્તન દ્વારા પરિપૂર્ણ થઈ શકે છે, જેની ભલામણ પતિત જીવના ઉદ્ધારક ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુએ કરી છે. જ્યારે ભગવાન ચૈતન્યને મહાન વૈદિક પંડિત પ્રકાશાનંદ સરસ્વતીએ પૂછ્યું કે આપ વેદાંત દર્શનનો અભ્યાસ છોડીને એક ભાવુક વ્યક્તિની માફક પવિત્ર નામનું કીર્તન શા માટે કરો છો, ત્યારે ભગવાને ઉત્તર આપતા કહ્યું કે મારા ગુરુએ મને મહામૂર્ખ ગણીને ભગવાન કૃષ્ણના નામનું કીર્તન કરવાની આજ્ઞા આપી છે. વેદાંત દર્શનના પરમ ઉદ્દેશ્યની પૂર્તિ ભગવાનના પવિત્ર નામનું કીર્તન અપરાધ રહિત રીતે કરવાથી થઈ જાય છે. શ્લોક સંખ્યા નંબર 47. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલહેતુર્ભૂ મા તે સંગોત્સ્વકર્મણિ. અનુવાદ: તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મના ફળો પર અધિકાર નથી. તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. ભાવાર્થ: અહીં મુખ્યત્વે 3 બાબતો વિચારણીય છે: નિયત કર્તવ્ય, સ્વચ્છંદી કર્મ અને અકર્મ. મનુષ્ય ગ્રહણ કરેલા પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે નિર્દિષ્ટ કાર્યો એ જ નિયત કર્તવ્ય કર્મ છે. સ્વચ્છંદી કર્મ એટલે અધિકારીની અનુમતિ વિના કરેલા કર્મ અને અકર્મનો અર્થ છે પોતાના નિયત કર્તવ્ય કર્મ ન કરવા. ભગવાને અર્જુનને એવી સલાહ આપી કે તેણે નિષ્ક્રિય થવું ન જોઈએ, પરંતુ તેણે ફળની આસક્તિ રાખ્યા વગર સ્વધર્મનું પાલન કરવું જોઈએ. નિયત કર્તવ્ય ધર્મની બાબતમાં કહી શકાય કે તેમને 3 ઉપવિભાગોમાં ગોઠવી શકાય છે, જે આ પ્રમાણે છે: નિત્ય કર્મ, આપાતકાલીન કર્મ તથા ઇચ્છિત કર્મ. ફળની ઈચ્છા રાખ્યા વિના શાસ્ત્રાનુસાર કર્તવ્ય ધર્મ તરીકે કરાતું નિત્ય કર્મ સાત્વિક ગુણવાળું હોય છે. ફળ સહિતનું કર્મ બંધનનું કારણ બને છે, માટે આવું કર્મ અશુભ છે. દરેક મનુષ્યને તેના નિયત કર્તવ્ય કર્મ પર સ્વામિત્વ હોય છે, પરંતુ તેણે ફળ પ્રતિ આસક્તિ રાખ્યા વગર કર્મ કરવા જોઈએ. આવા નિષ્કામ કર્મ નિઃસંદેહ મનુષ્યને મુક્તિના માર્ગ પ્રતિ દોરી જાય છે. ભગવાને અર્જુનને એટલા માટે જ પરિણામમાં આસક્તિ રાખ્યા વિના કર્તવ્ય કર્મ તરીકે યુદ્ધ કરવાની આજ્ઞા આપી હતી. તેનું યુદ્ધમાં સહભાગી ન થવું એ પણ આસક્તિની બીજી બાજુ છે. આવી આસક્તિ મનુષ્યને મુક્તિના માર્ગે કદાપી દોરી જતી નથી. તેથી કર્તવ્ય ધર્મ તરીકે યુદ્ધ કરવું એ જ અર્જુનને માટે મુક્તિનો એકમાત્ર કલ્યાણકારી માર્ગ હતો. શ્લોક સંખ્યા નંબર 48. યોગસ્થા કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. અનુવાદ: હે અર્જુન, યોગમાં સ્થિર રહે. સફળતા કે નિષ્ફળતાની સર્વ આસક્તિ છોડી દઈને તારા કર્તવ્ય કર્મો કર. મનની આવી ક્ષમતા યોગ કહેવાય છે. ભાવાર્થ: કૃષ્ણ અર્જુનને કહે છે કે તે યોગમાં સ્થિત થઈને કર્મ કરે. એ યોગ શું છે? યોગ એટલે હર હંમેશ ચંચળ રહેતી ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખીને પરમતત્વ પરમેશ્વરમાં મન એકાગ્ર કરવો. અને પરમતત્વ કોણ છે? પરમતત્વ તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે. શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન જ વાસ્તવિક યોગ છે અને આનો વ્યવહાર કૃષ્ણ ભાવનામૃત નામની પ્રક્રિયામાં થાય છે. કેવળ કૃષ્ણ ભાવનામૃત દ્વારા મનુષ્ય સ્વામિત્વના ભાવનો ત્યાગ કરી શકે છે. આ માટે મનુષ્ય શ્રીકૃષ્ણના દાસ થવાનું જરૂરી હોય છે, અથવા તો શ્રીકૃષ્ણના દાસના પણ દાસ થવું જરૂરી હોય છે. અર્જુન ક્ષત્રિય છે, તેથી તે વર્ણાશ્રમ ધર્મનો અનુયાયી છે. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે વર્ણાશ્રમ ધર્મનો સમગ્ર ઉદ્દેશ્ય વિષ્ણુને પ્રસન્ન કરવાનો છે. ભૌતિક જગતમાં નિયમ છે કે લોકો પ્રથમ પોતાની તુષ્ટિ કરે છે, પરંતુ અહીં તો પોતાનો તુષ્ટ ન કરતા કૃષ્ણને સંતુષ્ટ કરવાના છે. તેથી મનુષ્ય કૃષ્ણને સંતુષ્ટ ન કરે ત્યાં સુધી તે વર્ણાશ્રમ ધર્મના નિયમોનું યોગ્ય પાલન કરી શકતો નથી. પરોક્ષ રીતે અહીં અર્જુનને કૃષ્ણના આદેશાનુસાર કર્મ કરવાની આજ્ઞા કરવામાં આવી છે. શ્લોક સંખ્યા નંબર 49. દુરેણ હ્યવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય બુદ્ધો શરણમ વિચ્છ કૃપણા ફલ હેતવ. અનુવાદ: હે ધનંજય, ભક્તિમય સેવા દ્વારા બધા જ નિંદ્ય કર્મથી દૂર રહી એવા જ ભાવથી ભગવાનને શરણાગત થા. જે લોકો પોતાના કર્મના ફળ ભોગવવાની ઈચ્છા રાખે છે તે કૃપણ છે. ભાવાર્થ: બુદ્ધિયોગ એટલે ભગવાનની દિવ્ય પ્રેમસભર ભક્તિમય સેવા. જીવાત્મા માટે આવો ભક્તિયોગ જ કર્મનો સાચો માર્ગ છે. માત્ર કૃપણ મનુષ્ય જ પોતાના સકામ કર્મના ફળ ભોગવવા ઈચ્છે છે, જેને લીધે તેઓ સંસારના બંધનમાં વધારે લપેટાય છે. કૃષ્ણ ભાવનામૃત સિવાયના જેટલા કર્મ કરવામાં આવે છે તે બધા નિંદ્ય છે, કારણ કે તેવા કર્મ કર્તાને જન્મ મૃત્યુના ફેરામાં નિરંતર બદ્ધ કરે છે. સદભાગ્યથી કે કઠોર શ્રમથી મેળવેલી સંપત્તિનો સદુપયોગ કેવી રીતે કરવો એ કૃપણ જાણતા નથી.
મનુષ્ય તેની સમગ્ર શક્તિઓ કૃષ્ણ ભક્તિના કામ કરવામાં વાપરવી જોઈએ. આનાથી તેનું જીવન સાર્થક થશે. શ્લોક સંખ્યા નંબર 50. બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ્યોગાય યુજ્યસ્વ યોગ કર્મસુ કૌશલમ. અનુવાદ: ભક્તિમય સેવામાં પરોવાયેલો મનુષ્ય આ જીવનમાં જ સારા કે નરસા કાર્યોથી પોતાને મુક્ત કરી શકે છે. માટે યોગ અર્થે પ્રયાસ કર, કારણ કે યોગ જ કર્મનું કૌશલ્ય છે. ભાવાર્થ: પ્રત્યેક જીવાત્માએ અનંતકાલથી પોતાના સારા નરસા કર્મના ફળ સંચિત કરેલા હોય છે. આમ હોવાથી તે પોતાની વાસ્તવિક બંધારણીય સ્થિતિથી અલગ અજાણ્યો રહે છે. આ અજ્ઞાનને ભગવદ્ ગીતાના ઉપદેશથી દૂર કરી શકાય છે કે જે મનુષ્યને સર્વથી શ્રીકૃષ્ણનો આશ્રય લેવાનો તથા પુનઃ પુનઃ જન્મ મરણની તથા કર્મફળની શૃંખલાનો ભોગ બનવાની મુક્ત થવાનો ઉપદેશ આપે છે. તેથી જ અર્જુનને કૃષ્ણ ભાવનાયુક્ત થઈને કર્મ કરવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે કર્મફળથી શુદ્ધ થવાની આ જ પ્રક્રિયા છે. શ્લોક સંખ્યા નંબર 51. કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણ જન્મબંધ વિનિર્મુક્તા પદમ ગચ્છન્ત્યનામયમ. અનુવાદ: ભક્તિમય સેવામાં પરોવાયેલા મહાન ભક્તો ભગવાનનું શરણ ગ્રહણ કરે છે અને આ ભૌતિક જગતમાં કર્મના ફળનો ત્યાગ કરીને પોતાની જાતને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે છે. આ રીતે તેઓ ભગવાનના ધામમાં પાછા જઈને સર્વ દુઃખોથી પર એવું એ પદ પામે છે. ભાવાર્થ: મુક્ત જીવાત્માઓ જ્યાં ભૌતિક દુઃખોનો અભાવ હોય છે તે સ્થાન સાથે સંકળાયેલા હોય છે. શ્રીમદ્ ભાગવતમમાં કહેવામાં આવ્યું છે, જે દ્રશ્ય જગતના આશ્રય છે તથા જે મુકુંદ નામે સુવિખ્યાત છે, અર્થાત મુક્તિદાતા છે, એવા ભગવાનના ચરણકમળરૂપી નૌકાનો જે મનુષ્ય આશ્રય લીધો છે તેને માટે આ ભૌતિક જગતરૂપી ભવસાગર વાછરડાની ખરીથી પડેલું પગલામાં સમાય એટલા જળ જેવો છે. તેનું ગંતવ્ય સ્થાન પરમપદમ છે, અર્થાત એવું સ્થાન કે જ્યાં સંસાર ક્લેશ સંતાપ નથી, અથવા વૈકુંઠ છે, નહીં કે એવું સ્થાન જ્યાં ડગલે ને પગલે સંકટ હોય. અજ્ઞાનવશ મનુષ્ય જાણતો નથી કે આ ભૌતિક જગત એવું દુઃખમય સ્થાન છે કે જ્યાં દરેક પગલે સંકટ હોય છે. કેવળ અજ્ઞાનવશ અલ્પજ્ઞાની મનુષ્ય સકામ કર્મના ફળ તેમને સુખી કરશે એમ વિચારીને કર્મ કરતા રહી પરિસ્થિતિને સહન કરતા રહે છે. તેઓ જાણતા નથી કે બ્રહ્માંડમાં કોઈ પણ સ્થળે એવા પ્રકારનું કોઈ પણ શરીર નથી કે જે દુઃખરહિત જીવન આપી શકે. આ ભૌતિક જગતમાં જન્મ, મૃત્યુ, જરા તથા વ્યાધિ નામના દુઃખો સર્વત્ર વિદ્યમાન હોય છે. પરંતુ જે મનુષ્ય ભગવાનના સનાતન સેવક તરીકેની પોતાની સાચી સ્વરૂપાવસ્થાને જાણી લે છે અને એ રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સ્થિતિ સમજી લે છે, તે ભગવાનની દિવ્ય પ્રેમમય ભક્તિમાં પરોવાઈ જાય છે. પરિણામે તે વૈકુંઠ ગ્રહોમાં જવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે કે જ્યાં ભૌતિક દુઃખમય જીવન નથી અને કાળ તથા મૃત્યુનો પ્રભાવ પણ નથી. શ્લોક સંખ્યા નંબર 52. યદા તે મોહકલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. અનુવાદ: જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તારે સર્વ સાંભળવા યોગ્ય બાકી તથા તે સાંભળેલ હશે તે પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ. ભાવાર્થ: મનુષ્ય જ્યારે કૃષ્ણને તથા કૃષ્ણ સાથેના પોતાના સંબંધને વાસ્તવિક રીતે સમજી લે છે ત્યારે તે સકામ કર્મોના અનુષ્ઠાનો પ્રત્યે સહજ ભાવથી પૂર્ણપણે ઉદાસીન થઈ જાય છે. વૈદિક વિધિ વિધાનો નવા ભક્તો માટે જરૂરી છે. નિત્યકર્મ તથા ધાર્મિક વિધિઓ, ત્રિકાળ સંધ્યા, વહેલી સવારે સ્નાન, પિતૃતર્પણ વગેરે કરવા અનિવાર્ય છે. પરંતુ જ્યારે મનુષ્ય કૃષ્ણ ભાવનાપરાયણ થઈ જાય અને કૃષ્ણની દિવ્ય પ્રેમ ભક્તિમાં પરોવાઈ જાય ત્યારે તે આ નૈમિત્તિક ધાર્મિક સિદ્ધાંત પ્રત્યે ઉદાસીન બની જાય છે, કારણ કે તે સિદ્ધિની પૂર્ણતા પામી ચૂક્યો હોય છે. જો કોઈ મનુષ્ય પરમેશ્વર કૃષ્ણની સેવા કરીને જ્ઞાનની ભૂમિકા પર ઉન્નત થઈ શકે તો તેને શાસ્ત્ર વિહિત તપશ્ચર્યા તથા યજ્ઞ કરવાની જરૂર રહેતી નથી. શ્લોક સંખ્યા નંબર 53. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધા વચલા બુદ્ધિ તદા યોગમવાપ્યસી. અનુવાદ: જ્યારે વેદોની અલંકાર પ્રચુર ભાષાથી તારું મન વિચલિત થશે નહીં અને આત્મ સાક્ષાત્કારની સમાધિમાં તે સ્થિર થઈ જશે, ત્યાર પછી તને દિવ્ય ચેતનારૂપ યોગ પ્રાપ્ત થશે. ભાવાર્થ: કોઈ વ્યક્તિ સમાધિમાં છે એમ કહેવાનો આશય એવો છે કે તે સંપૂર્ણ રીતે કૃષ્ણ ભાવનાપરાયણ છે, અર્થાત પૂર્ણ સમાધિમાં રહેલા મનુષ્યે બ્રહ્મ પરમાત્મા તેમજ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે. કૃષ્ણ ભાવનાપરાયણ મનુષ્ય અથવા ભગવાનના એક નિષ્ઠ ભક્તે વેદોની અલંકારિક વાણીથી વિચલિત થવું ન જોઈએ અને સ્વર્ગે જવાના ઉદ્દેશ્યથી સકામ કર્મમાં પ્રવૃત્ત પણ ન થવું જોઈએ. કૃષ્ણ ભાવના મૃતમાં મનુષ્યને કૃષ્ણનું સાક્ષાત સાનિધ્ય પ્રાપ્ત થાય છે અને એ દિવ્ય અવસ્થામાં કૃષ્ણ પાસેથી મળતા સર્વ આદેશોને તે સમજી શકે છે. શ્લોક સંખ્યા નંબર 54. અર્જુન ઉવાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. અનુવાદ: અર્જુને કહ્યું,
હે કૃષ્ણ, આધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા મનુષ્યના લક્ષણો કયા છે? તે કેવી રીતે બોલે છે અને તેની ભાષા કેવી છે? તે કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે? ભાવાર્થ: જેવી રીતે શ્રીમંત મનુષ્યના એવા લક્ષણો હોય છે કે જેનાથી તે શ્રીમંત હોવાનું જણાય છે, જેમ કોઈ રોગી માણસના એવા લક્ષણો હોય છે કે જેનાથી તે રોગી હોવાનું જણાય છે, તેમ કૃષ્ણની દિવ્ય ભાવનાથી યુક્ત મનુષ્ય તેના વિવિધ વ્યવહારોમાં વિશિષ્ટ લક્ષણો ધરાવે છે. કૃષ્ણ ભાવનાપરાયણ વ્યક્તિ કેવી રીતે બોલે છે એ સૌથી વધારેનું મહત્વનું છે, કારણ કે વાણી કોઈ પણ માનવીનો સર્વાધિક મહત્વપૂર્ણ ગુણ છે. કહેવાય છે કે જ્યાં સુધી મૂર્ખ મનુષ્ય બોલતો નથી ત્યાં સુધી તે મૂર્ખ તરીકે ઓળખી શકાતો નથી. કૃષ્ણ ભાવનાપરાયણ મનુષ્યનું પ્રત્યક્ષ કે પ્રથમ લક્ષણ એ છે કે તે કેવળ કૃષ્ણ તથા કૃષ્ણ સંબંધી વિષય પર જ બોલે છે. હરે કૃષ્ણ.